ગાંધીધામના ગળપાદર નજીક મરચાની બોરીઓની આડમાં સંતાડેલો અંગ્રેજી દારૂ ઝડપાયો. પૂર્વ કચ્છના ગાંધીધામમાં દારૂની ગેરકાયદેસર બદીઓને નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી આરંભી છે. એલસીબીને મળેલી બાતમીના આધારે ગળપાદર નજીક સાંગ નદીના વિસ્તારમાં દરોડો પાડતા મરચાની બોરીઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં કુલ 60,45,480ની કિંમતનો દારૂ અને ₹83,29,280નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં આઈસર કન્ટેનર, એક્ટિવા, સ્કૂટર અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આ કામગીરી દરમિયાન પોલીસે અરબાઝ શામદાર નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ફરાર છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી કે ગળપાદર ગામે ગૌશાળા અને જૂના રેલવે પુલ વચ્ચે સચિન ઉર્ફે સતલો વિનોદભાઈ ચૌહાણ અને તેના સાથીઓ દ્વારા દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે, જેની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 3,204